પણ તમને નથી લાગતું શિક્ષક પરનો જે વર્ગ બોજ છે વધારાનો, અલગ અલગ વિભાગમાંથી પરિપત્રો આવી જાય, એ મુદ્દે એક નક્કર પોલિસી નક્કી થવી જોઈએ. આપણે પોલિસી ઓલરેડી છે રોનકભાઈ. દેશ હિતના જેટલા કામો છે એ કામ સિવાય શિક્ષકોને તમે ખર્ચી ના શકો. બીજી વસ્તુ કે આ જેટલા પણ કામો છે એ એમના શાળાના સમય પછીના છે અને છતાં એમને બીજા અન્ય કામોમાં એમનું અલ્ટરનેટિવ કેવી રીતના વિચારી શકાય. અમે તો પ્રોપરલી એક ટેબલ ઉપર આવવા માંગીએ છીએ કે ભાઈ ડેફિનેટલી જો આ બાબતે સુધારો થતો હોય તો અમે કરવા ઈચ્છીએ છીએ. સમસ્યા બેન ત્યાં છે, દરેક કાર્ય દેશહિતનું જ દેખાય. શાળાના 100 મીટરની અંદર 5 સિગરેટ તમાકુનું વેચાણ થતું અટકાવવું, એમ જોઈએ તો દેશભક્તિનું જ કામ છે. બિલકુલ. ખેડૂતના ખેતરમાં તીડ પડ્યા હોય અને ખેતી બચાવવી એ પણ દેશહિતનું કાર્ય. તો શિક્ષક અભ્યાસક્રમમાં દરેક મુદ્દાની વ્યાખ્યા આપી શકે, તો દેશહિતની વ્યાખ્યા અલગ અલગ વિભાગો શિક્ષકો માટે કેમ મર્યાદિત નથી કરતા, વ્યાખ્યા કેમ નક્કી નથી કરતા? શિક્ષક એટલે એક એવું કેરેક્ટર છે રોનકભાઈ કે જેના ઉપર દરેક ફેમિલીને ટ્રસ્ટ હોય. તમે કોઈ બી પ્રોસેસમાં શિક્ષક મારી પાસે કે આપની પાસે ડોક્યુમેન્ટ માગે તો આપણે રાજી ખુશીથી વિશ્વાસ સાથે આપી શકીએ. તો આ એક ભરોસો સંપાદન કરવાનું કામ એટલે શિક્ષકોને આપણે એનરોલ કરીએ છીએ. શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ છે એમાં એમનો સમય કમસે કમ ઓછો થતો રહે અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે એના માટે પણ સરકાર વિચારી રહેતી હોય છે ઘણી વખત.